તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજ. ચાલો મિત્રો, તો આજનો કોઈ વ્લોગ નથી. આજે મેં પ્રોડક્ટ મંગાવ્યું છે ઓફિશિયલ વેબસાઇટમાંથી. આજે આ પ્રોડક્ટનું હું અનબોક્સિંગ કરવાનો છું. જો કે આ પ્રોડક્ટનું નામ છે હાઇટ વેદા. જો કે આપણી હાઇટ 5 ફૂટ 4 ઇંચની છે. તો વિડીયોમાં ઘણી બધી જગ્યાએ મેં જોયું હતું કે આ પ્રોડક્ટ સારી આવે છે ને એનાથી 3 થી 4 ઇંચ હાઇટ વધી શકે છે. તો એટલા માટે અમે ટ્રાય કરવા માટે આ પ્રોડક્ટ મેં મંગાવ્યું છે. જો કે મીશોમાંથી નથી મંગાવી, કે ફ્લિપકાર્ટમાંથી નથી મંગાવી, કે એમેઝોનમાંથી નથી મંગાવી, કોઈ પણ વેબસાઇટમાંથી મંગાવી નથી. આ ઓફિશિયલ વેબસાઇટ છે હર્બલ ડેકનું ડિલિવરીનું. તો ચલો હવે મોડું નથી કરવું, કેમ કે સાંજના 6 વાગવા આવ્યા છે અને આજે સવારનો મેં વ્લોગ શૂટ કર્યો નથી, કેમ કે આ હાઇટ બધા મેં અનબોક્સિંગ કરવા માટે આજનો વ્લોગ મેં ઉતાર્યો નથી. તો વરસાદી વાતાવરણ છે, આપ જોઈ શકો છો કે કેટલું ઠંડુ એટમોસ્ફિયર છે અને આજુબાજુ વાદળ છવાયું છે અને વરસાદ ઝરમર પડે છે. એમાં અનબોક્સિંગ કરવાની કંઈક મજા જ અલગ છે. તો મોડું નથી કરવું, ચલો અનબોક્સિંગ થઈ જાય. ઓકે, તો આ કેની 2-3 દિવસથી ઉતાવળ કરતી હતી કે મામા ચલો અનબોક્સિંગ કરો. જો કે ડિલિવરી મેં 3 દિવસ પહેલા જ લઈ લીધી હતી આ પ્રોડક્ટની, પણ ફાઇનલી હું 3 દિવસ પછી આનું અનબોક્સિંગ કરું છું. તો ફાઇનલી આપણે રાહ નથી જોવી, આપણે અનબોક્સિંગ કરી લઈએ છીએ. જો કે આ પેકેટ તો મારી રૂહે તોડી દીધું છે, પણ અનબોક્સિંગ અંદરથી કરવાની છે. તો આવું કંઈક પેકેટ આવે છે. જો એક મિનિટ પણ કહેવાતું તો આનેથી રહેવાતું નથી. લે આ પકડ આપે. જો હું કંટ્રોલ કરું કે નીચે મૂકી દે, એવું કહેવું પડે. હા, હું તો આપી દઉં. લે જો અમે તો આવું કંઈક આના માટે સ્પેશિયલી 3 દિવસથી રાહ જોઈએ છે. સ્મેલ બહુ થોડી અજીબ આવે છે, ખોખાની સ્મેલ આવે છે. બહુ ટાઈટ છે. જો આનું કામ પૂરું. હવે આ લઈ લીધું બસ. એટલે ધીમે ધીમે ફોરવાનું છું, આ રીતે આમ ફોરવાનું. તો ચાલો મિત્રો, હવે આ હાઇટ વેદાનું આપણે અનબોક્સિંગ કરી લઈએ છીએ. જો નજીક આવો તમને બતાવી દો. તો જો મિત્રો, આ છે હાઇટ વેદા પ્રોપેટર આયુર્વેદિક મેડિસિન. આની કોઈ પણ આડઅસર હોતી નથી. જો કે આયુષ મંત્રાલયથી આ લોકો સર્ટિફાઈડ છે, તો ગવર્મેન્ટથી સર્ટિફાઈડ છે, એટલા માટે મેં મંગાવ્યું છે. તો ફાઇનલી અત્યારે આપણે અનબોક્સિંગ કરી લઈએ છીએ. કોઈ શાંતિ રાખ. ચલો મિત્રો, આ મેં ક્યારે મંગાવ્યું હતું ખબર? 15મી ઓગસ્ટ હતી ને, એટલા માટે ઓફરમાં મેં મંગાવ્યું હતું. જો કે આ બાય 1 ગેટ 1 ફ્રી મને મળ્યું છે. જો આ 150 ગ્રામનો 150 ગ્રામ્સનો આ એક ડબ્બો આવે છે અને 150 ગ્રામ્સનો આ એક ડબ્બો આવે છે. જો કે બાય 1 ગેટ 1 ફ્રી છે. જો કે તમે બધા વિચારતા હશો કે આ હાઇટ એનાથી ના વધે, પણ મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે કે મેં ઘણા બધા રિવ્યૂ જોયા છે, ચેટિંગ પણ કરી છે અને ફાઇનલી મેં પછી મંગાવ્યું છે, કેમ કે હું એકદમ મંગાવતો નથી કોઈ પણ વસ્તુ. તો આ હાઇટ વેદાનું છે. જો કે હા, કપીવા હા, એ કપીવા સિરાજીત છે. એ સિરાજીત પણ મેં અનબોક્સિંગ કર્યું હતું. તમે એ વિડીયો ના જોયું હોય તો પ્લીઝ તમે મારા બ્લોગમાં ચેકઆઉટ કરી લેજો. તો આપ જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, આ છે હાઇટ વેદાના 2 ડબ્બા. જો કે બાય 1 ગેટ 1 ફ્રી મને મળ્યા હતા. તો ફાઇનલી અત્યારે આપણે અનબોક્સિંગ કરી લઈએ છીએ. જો કે આને આ પેકિંગ છે. જો સીલ પેક તોડીશ તો આ વાતાવરણમાં ખરાબ થઈ જશે, એટલા માટે. પણ જ્યારે પણ આનો ઉપયોગ કરીશ, જ્યારે પણ આને હું પીશ દૂધમાં, ત્યારે હું તમને બતાવીશ કે આવું કઈ પાવડર આવે છે. તો જો બીજું કશું આવતું નથી મિત્રો. આ 2 ડબ્બા છે, બાકી બીજું પણ લાવ પકડો. બીજું જોઈ લઈએ. બસ પતી ગયું. આ 2 ચમચી છે. જો કે આ સ્પૂન્સ કહેવાય. અને 2 ચમચી તમને હું કહી દઉં કે આ પાણીમાં નથી પીવાનું. સવારે નરણા કોઠે પીવાનું હોય છે. આ સવારે 2 ચમચી, અને સાંજે પણ દૂધમાં જ પીવાનું હોય છે. જો કે પાણીમાં પી શકાતું નથી. એવું ના તોડીશ. જો કે આ 15 ઔષધિથી બનેલું આવે છે. અશ્વગંધા, વિધારા, હેલો, વિધારી, કાળી મિરચી, પીપળી, હરાર, બહેરા, આંબલા, સિમલાકાંડ, પીપળા મૂળ, સોંઠ, ગોખરું અને મિશ્રી, એવા 15થી વધારે, હજુ પણ નામ છે ઘણા બધા, એ 15થી વધારે ઔષધિથી આ પાવડર બનાવવામાં આવ્યું છે. જો કે ડૉક્ટર પણ રિકમેન્ડ આપણને કરે છે કે આ તમે એક વખત ટ્રાય કરો. જો કે 3-4 મહિના આપણે સેવન કરવાનું છે આનું, અને 3-4 મહિના પછી આપણે પણ એવું પણ નથી કે આપણે ડાયટ પર પણ ધ્યાન આપવાનું છે. અને આ સવારે 2 ચમચી પાવડર લેવાનું છે, સાંજે 2 ચમચી પાવડર લેવાનું છે, અને આપણે જીમમાં જઈને એક્સરસાઇઝ પણ કરવાની છે. પછી આ પાવડર પીને આપણે ઘરે બેસી રહેવાનું નથી. અને આ હું તમને શું કહેવાય એક્સપ્લેન કરી દઉં છું. ઘરે બેસી રહેશો અને એક્સરસાઇઝ નહીં કરો તો તમારી હાઇટ બિલકુલ નહીં વધે. પણ તમારે પુલઅપ્સ મારવાના છે. જો કે પુલઅપ્સ તમને ખબર છે આવી રીતે પુલઅપ્સ મારવાના આવે. કેવી રીતે? દંડ નથી મારવાના, પુશઅપ્સ નથી મારવાના, પુલઅપ્સ મારવાના છે. પુલઅપ્સ આવી રીતે મારાય. જો કે મેં ઘણી બધી ટ્રાય કર્યો, પણ કોમ્પ્લેન પણ પીધી હતી, વોમિટા પણ પીધી હતી. આપણી હાઇટનો કંઈ પણ ફરક પડ્યો નથી. જો કે હાઇટ તો મિનિમમ કમ્પ્લીટ સમથિંગ સારી જ કહેવાય મારી, પણ મને પણ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. ઘણી બધી પબ્લિકમાં જઉં છું તો અનકમ્ફર્ટેબલ લાગે છે કે આટલી હાઇટ આપણે ના ચાલી શકે.
તો કોઈ નહીં, એ તો કુદરતની લેનદેન છે. મમ્મી પપ્પાની જેનેટિક્સ પર આ હાઇટ ગઈ હોય. જો કે મારા ઘરમાં બધા જ ઊંચા છે, મારી મમ્મી સિવાય, એટલા માટે મારી મમ્મીના જેનેટિક્સ પર મારી હાઇટ પડી છે. એટલા માટે હું મારા 5 ફૂટ 4 ઇંચ છે. જો કે સમથિંગ 5 ફૂટ 6 ઇંચ હોવી જોઈએ. જો કે આ હું આનું સેવન કરીશ, હું તમને બતાવી પણ દઈશ કે અત્યારે મારે 5 ફૂટ 4 ઇંચ છે અને આ 2 મહિના હું સેવન આનું કરીશ પછી કેટલી મારી હાઇટ વધે છે એ પણ તમને બતાવે. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, બરાબર. આ હાઇટ વધારના કંપનીના માલિકે મને કોઈ પૈસા આપ્યા નથી કે 1000 રૂપિયા કે 2000 રૂપિયા 5000 રૂપિયા 50000 રૂપિયા મને કોઈ આપ્યું નથી કે આ સ્પોન્સર વિડીયો નથી. આ ઓનલી ફોર મેં પ્રોડક્ટ મંગાવી છે એટલા માટે હું તમને રિવ્યૂ કરું છું. જો કે ઘણા બધા રિવ્યૂ મેં જોયા પછી મેં પ્રોડક્ટ મંગાવી છે. જો કે આની મેન્યુફેક્ચર ડેટ છે 7મા મહિનાની 2024 અને એક્સપાયરી ડેટ છે 6ઠા મહિનાની 2026. જો કે ઘણું બધું હજુ વાર છે. જો કે આ ક્યાં બને છે? ઇન્દોરમાં બને છે. હા, નવડા પંટ ધાર રોડ, ઇન્દોર, MP, મધ્યપ્રદેશમાં. જો કે સારી એવી છે. હાઉ ટુ યુઝ ઘણું બધું અમે એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે એપ્રોક્સ 5 ગ્રામ ટ્વાઇસ ડેલી, દિવસમાં 2 વખત લેવાનું હોય છે. 5 ગ્રામ પાવડર, સવારે 5 ગ્રામ પાવડર અને સાંજે 5 ગ્રામ પાવડર દૂધમાં હલાવીને ગરમ કરીને પી જવાનું હોય છે અને પછી આપણે એક્સરસાઇઝ કરવાની હોય છે. અને આમાં કમ્પ્લીટ લખ્યું છે, એક્સપ્લેન કર્યું છે કે જે પણ કોઈને ડાયાબિટીસ હોય, કોઈને લંગની બીમારી હોય, કોઈને ડાયાલિસિસ હોય, કોઈને શ્વાસની બીમારી હોય, એ લોકો બિલકુલ ના લઈ શકે. હું તમને પહેલું જ કહી દઉં છું. તો કોઈ નહીં, હવે આને તો ખોલતા તો નથી પણ હજુ તો મારે સેવન કરતાં થોડી વાર લાગશે તો ખોલવું નથી. તો કોઈ સવારે નહીં બેન, આ ફૂલ કે શું કા તોડ્યું? તો આને તોડી પણ નાખ્યું ત્યાંથી ફૂલ. તો કોઈ નહીં, તો ઊંઘ્યા કરશે. તો આ રિવ્યૂની વચ્ચે વચ્ચે આ પણ આવી જાય છે એટલા માટે આને મારે સમજાવવી પડે છે. સો માફી માગું છું. તો કોઈ નહીં, હવે આ 2 ડબ્બા છે બહુ ઓછા ગ્રામમાં આવે છે. અને હા, હું તમને કહેવાની તો ભૂલી જ ગયો, આની પ્રાઇસ છે 1700 રૂપિયા. કેટલા? આ 1700 રૂપિયાના ઓનલી ફોર 150 ગ્રામ્સના 2 ડબ્બા આવે છે. જો કે કુલ મિલાઈને 300 ગ્રામના 1700 રૂપિયા મારા જોડે લીધા છે. જો કે ડિલિવરી ચાર્જ બિલકુલ નથી. અને હાઇટ વેદાના કંપનીના માલિક એ પોતે જ એવું કહે છે કે મીશોમાંથી, ફ્લિપકાર્ટમાંથી કે એમેઝોનમાંથી, થર્ડ પાર્ટી એપ્લિકેશનમાંથી ક્યારેય પણ મંગાવવું નહીં. કેમ કે આજકાલ જે પણ કંપની વધારે માર્કેટમાં ચાલી ગઈ હોય એ સ્કેમ વધારે થતો હોય છે. એટલા માટે મેં ઓફિશિયલ વેબસાઇટમાંથી મંગાવ્યું છે. સો કોઈ નહીં, હવે આપણે આનો ટ્રાય કરીશું. બિલકુલ હર્બળ છે, આનો સાઈડ ઇફેક્ટ બિલકુલ નથી. જો સાઈડ ઇફેક્ટ હોય તો હું બિલકુલ ના મંગાવું. સો તમે પણ હું રિકમેન્ડ કરીશ. હજુ તો મેં પણ આનું યુઝ કર્યું નથી, એ છતાંય પણ હું તમને રિકમેન્ડ કરું છું. તમે પણ જો તમારે હાઇટ વધારવી હોય, જો કે મારા અંડરમાં 3 થી 4 લોકો છે. મારી બેને પણ એટલું કીધું હતું. મારી મામાની છોકરીની હાઇટ મારથી પણ થોડી નાની છે, તો એને પણ કીધું કે પિયુષ તું પહેલાં મંગાવી લે, પછી અમે મંગાવીશું. તો પહેલાં મેં મંગાવ્યું છે, પછી જો મને કે મને કોઈ ડિફરન્સ દેખાશે મારી હાઇટમાં તો ફાઇનલી ડેફિનેટલી હું એને કહીશ કે હું એને રિકમેન્ડ કરીશ કે તું પણ લઈ લે. તો ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ તો મેં બિલકુલ ઘરનો ફેમિલી બ્લોગ ઉતાર્યો નથી, કેમ કે આજે છે છઠ. તો તમને અને તમારા પરિવારની છઠની હાર્દિક શુભકામના. આવતીકાલે છે સાતમ અને પરમ દિવસ છે 8મ. તો જન્માષ્ટમીની એડવાન્સમાં તમને અને તમારા પરિવારની શુભકામના પાઠવું છું. તો આવતીકાલે આપણો ડેઇલી બ્લોગ આવશે. અને આ તો રિવ્યૂ બ્લોગ હતો એટલા માટે આજે મેં બહુ ખાસ બ્લોગ ઉતાર્યો નથી, એટલા માટે આ રિવ્યૂનો બ્લોગ ઉતારું છું. તો બ્લોગમાં બને રહેજો. તો કોઈ નહીં, આ બ્લોગની હું અહીં એન્ડ આપું છું. કેમ કે જો મેં શિલાજીત પણ મંગાવ્યું હતું, કપીવાનું શિલાજીત પણ જોરદાર હતું. કેમ કે એમાં સ્ટેમિના જે આપણો ગ્લુકોઝ એ ડાઉન થઈ ગયો હોય, સ્ટેમિના बढ़ાવવામાં કામ કરે છે. આ વચ્ચે બહુ આવે છે, બહુ વચમાં આવે છે. આપણે તો 6 મહિના લગી પીવાનું આવે. આટલી ડબ્બી આવે, આઈ થિંક 50 ગ્રામની આવી હતી, એ મને 800 રૂપિયામાં પડી હતી. 800 રૂપિયામાં. અને આ 300 ગ્રામના ડબ્બા મને 1700 રૂપિયામાં પડ્યા છે. કેટલા? 1700 રૂપિયા. જો કે બહુ જ બજેટ બહાર હતું પણ મંગાવી લીધું છે. તો કોઈ નહીં. અને મસ્ત મજાનું વાતાવરણ છે, એટમોસ્ફિયર છે. અને આ હું વ્લોગ મારા iPhone 15માં શૂટ કરી રહ્યો છું. જો કે પોર્ટ્રેટમાં અને સેટિમેટિક શૂટમાં હું અત્યારે શૂટ કરી રહ્યો છું. અને ક્વોલિટી મારા iPhone 15ની કેવી આવે છે તમે પ્લીઝ કમેન્ટ કરજો. આ મેં પહેલી વખત જ્યારથી મારા iPhone લાવે મારા 2 મહિના થઈ ગયા છે. અને પહેલી વખત આ સિનેમેટિક વિડીયોમાં મેં અત્યારે શૂટ કરી રહ્યો છું. અને એ સિનેમેટિક વિડીયોમાં મારું ક્વોલિટી કેવી આવે છે અને આજુબાજુનું બેકગ્રાઉન્ડ, આજુબાજુનું બ્લર કેવી રીતે કેપ્ચર મારો iPhone 15 કરે છે. સો પ્લીઝ તમે કમેન્ટ કરજો મિત્રો. તો કોઈ નહીં. અને મારી ઓડિયો ક્વોલિટી પણ કેવી આવે છે, જે પણ આ ભાઈ વિડીયો શૂટ કરે છે થોડો બહુ દૂર છે અને
મારી ઓડિયો ક્વોલિટી કેવું કેચઅપ કરે છે એ પ્લીઝ એની પણ કમેન્ટ કરજો, કેમ કે ઘણું બધું સમય 2 મહિના થઈ ગયો છે એ પછી હું સિનેમેટિક વિડીયો શૂટ કરી રહ્યો છું. કોઈ નહીં, હવે વાતોમાં શું છે, ઓકે ડોન્ટ વરી. તો ચાલો મિત્રો, આ બ્લોગની હું એન્ડ આપું છું, અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળે આવતીકાલના બ્લોગમાં.